હમણાંથી તો નો વ્લોગ કરવાનો કાંઈ ટાઈમ મળતો નહોતો, કામ કરવાનું એટલું વધી જતું હતું. લટકણ ટાઈકા પછી અહીંયા ઘરે હવે ચીપટી મૂકી નાની નાની જુઓ હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. હમણાંથી તો નો વ્લોગ કરવાનો કાંઈ ટાઈમ મળતો નહોતો, કામ કરવાનું એટલું વધી જતું હતું અને જિલ્લામાં થોડીક ટ્રાફિક હતી એટલે અને થોડીક તબિયત ખરાબ હતી એટલે બધું ભેળું થઈ ગયું એટલે પછી કાંઈ વ્લોગ કરવાનો ટાઈમ નહોતો મળતો. હવે આપણે જવા દેવાનું છે ગામમાં, તો જવા દઈ ધીમે ધીમે. હમણાં થોડીક રાહત છે, હમણાં સીવવાનું હતું દેવાનું એ દેવાઈ ગયું એટલે બહુ એટલી બધી ફૂલ કાંઈ એમ પ્રેશર હોય એમ જેવું નથી એટલે થોડી સારું છે એટલે ટાઈમ મળી ગયો. તો હવે આજ તો વ્લોગ શરૂ કરી દીધો છે, હવે પાછા રોજથી વ્લોગ આવશે તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો હવે જવા દઈએ આપણે ધીમે ધીમે. 9 થઈ ગયા છે તો હજી ટાઈટ લાગે, કેમ કે મહિનામાં તો ટાઈટ બહુ જ હોય એટલે તોય પહેલાં જેવી તો ઠંડી નથી. પહેલાં તો કેવી ટાઈટ લાગતી એમ કપાસવીમાં બધે બહાર કપાસવીમાં ગયા હોય ને પહેલાં ઉઠવાનું થયું હોય ને તો એમ થાય કે ઓહો કેટલી ટાઈટ એટલે કેટલી ટાઈટ આવે. ને અહીંયા તો આપણે ઘરે હોય એટલે તો મોડા ઉઠી તોય હાલે, કામ કરવા આપણને જ્યારે જવાનું હોય ત્યારે ઉઠીને ફ્રેશ થઈ જાય એવું. ને પહેલાં તો પહેલાં છે ને ઠંડી એમ બહુ જ હતી, બહુ એટલે બહુ. અત્યારે તો બધું તડકા એવો ઓછા પડે અને ટાઢે ઓછી પડે, ઋતુ બધી અદલ બદલ થઈ ગઈ કાંઈ. પહેલાં તો ટાઈમ ટુ ટાઈમ એટલે ટાઈમ જ થઈ, અને હવે તો ટાઢે એટલી ન આવે. હજી તો જો મહિનો છે ને તો આપણે એમ લાગે ઉનાળો આવી ગયો, તડકા પડવા માંડ્યા એટલે બધી ઋતુ મિક્સ થાય એટલે તબિયત એ બધાની એટલે જ ખરાબ થાય વધારે. આપણે જો ઘરે આવી અને સફાઈ કરી નાખી, જો સફાઈ થઈ ગઈ. હવે મશીન ચાપ કરી નાખ્યું, સેજ કરી લીધું અને હવે કુર્તી કટિંગ કરેલી પડી ને હવે સીવવા મળીએ. જ્યારે સિવાય રહી ત્યારે ઊભું થશું પછી નથી. હાલો સીવવાનું શરૂઆત કરી દઈએ હવે. જો આ કુર્તી એક બનાવી નાખી છે નવી અલગ, જો વ્હાઈટ કલરની છે તો ઊંધી પણ આપણે ચીતી કરી એટલે ખબર પડે કેવી સીવેલી છે, ડિઝાઇન કેવી છે મૂકેલી. સીવી નાખી છે, જો બની કેવી બની એમ કહેજો બધા. જો આવી બની છે આપણી કુર્તી અત્યારની ફેશન પ્રમાણે. આવા લટકણ ટાઈકા પછી અહીંયા ઘરે હવે ચીપટી મૂકી નાની નાની, પછી પાછળ આવી દોરી મૂકી. બીજી કુર્તી આપણી બનવા આવી છે, એક તો પૂરી થઈ ગઈ, હવે બીજી કુર્તી ખાલી થોડીક બાકી રહી. હવે હું નવી પેટર્ન વાળું સીવવાનું હોય તો મજા આવે. સિવાય જાય પછી જોઈએ આપણી કેવી બની એમ કુર્તી. હાર લાગે થોડીક પણ આમ બને સારું એમ. છે સરસ, ડિઝાઇન મસ્ત છે, બાઈથી અમે સરસ છે. જોજો બધા તમને ગમશે, ખાસ કરીને બહેનોને હો પાછી, કેમ કે કુર્તી જેવું તો બહેનોને જ હોય. બેનો મારો વ્લોગ જોતા છે તો કે કોમેન્ટમાં કેવી લાગશે કેવી લાગશે નહીં.
ભૂખ વાળો નાસ્તો કરવા બધા નાસ્તો કરી લઈએ કેમ કે 5 વાગી ગયા છે ને 5 વાગે ને એટલે મને નાસ્તો કરવો જ પડે ને કરવો જ પડે. નાસ્તો ન કરવો ને તો ચક્કર આવવા મળે એટલે નાસ્તો કરવો પડશે. હાલો નાસ્તો કરી લઈએ. કાંઈક નાસ્તામાં પડ્યું હોય થોડું ઘણું ખાઈ લઈએ. તો નાસ્તામાં આપણે જો મગની દાળ છે, મગ દાળ અને ક્રેક જેક બિસ્કીટ છે. હાલો બધા થોડુંક નાસ્તો કરી લઈએ. નાસ્તો થઈ ગયો. હવે સીવા મળીએ એટલે ઉજમમાં સિવાય રહે ઘણું. ભૂખ લાગી હોય એટલું કાંઈ કામ કરવું એમ નહીં થાય. થોડું ઘણું પેટમાં ગમે નાખવું પડે. ફાઇનલી આપણી બીજી કુર્તી પણ તૈયાર થઈ ગઈ છે. જુઓ આજ આપણે છે ને 2 કુર્તી બનાવી. ખાલી પેટર્ન મૂકવાની હોય એટલે વાર તો થોડીક લાગે છે. જેવા આપણી આ કુર્તી છે, આ પાછળ દોરી છે અને અહીંયા આગળ દોરી છે, અહીંયા આગળ દોરી છે. જો આવી રીતના એક આવડે આ છે કુર્તી અને એક આ. તો આજ આપણે 2 કુર્તી બનાવી માન અને સવારમાં 10 વાગે શરૂ કર્યું હતું એટલે વસાળ્યા પછી થોડું કામ હોય એ કર્યું, થોડો નાસ્તો કર્યો, તબિયત સારી નહોતી ને પછી મહેમાન આવી ગયા એવું બધું હતું. તો આપણે જો આ 2 કુર્તી બનાવી હવે ઘાસ બતાન કરવાના છે. એ ઘાસ બતાન કરશું ઘડીક ને પછી વાડી ભેગા. તો હવે સિવાય ગઈ કુર્તી તો સિવાય ગઈ ને હવે આપણે જવા દઈએ વાડીએ કેમ કે હવે સીવવાની કંઈ મજા નથી આવતી, મૂડ નથી રહ્યું એટલે હાલો વાડીએ જવા દઈએ. વાડીએ પહોંચી ગયા છીએ અને જો કેટલું અંધારું થઈ ગયું. જો કેટલું બધું અંધારું થઈ ગયું. તનું આવ્યો કે તને ખબર નહીં? તો કેવો ના આવે ને દેખાતો નહીં. ઘોડી બાંધેલું હતી એમ કવા દે ને વધારે ન લાગે. ઈ તો કાંઈ આવ્યા નહીં. વાવ મસ્તીનું છે. ક્યાંથી લઈ આવી? આપણને મળી જ રહે, ભૂતને પીપળા મળી રહે. ભૂતને પીપળા વાળી કારણ વળગશે તો ખબર પડશે. એવું કહેવત છે એમ. આપણે એવું હાય મળવું તો આપણે બોલીએ ભૂતને પીપળા મળી જ રહે. એમ. મસ્તીનું છે મધ. કેટલું મસ્ત દેશી મધ હોય ને ખબર પડી જાય તરત. કા કેટલું મસ્તી ખાવા લાવી સારું દેખાડે સખાડે પાસે એમને બધા. બપોરે ખાધું મેં મેં કીધું આવીને ને પછી જઈ લો ખૂટી નહીં જાય. જમવાનું થઈ ગયું છે તૈયાર. જમવાનું શાક છે, બાજરાનો રોટલો છે, મસ્તીના પાપડ છે. તો અને વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય બાય.